જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી જશે. અત્યારે મિત્રો આપણે છે શ્રી ખોડિયાર રાસ મંડળ ખોડિયાર ભવનમાં અત્યારે છે મિત્રો. સૌથી પહેલા આપણે ગેટ ની અંદર આવતા જ અહીંયા મિત્રો જે થાળી આપવાનું કામ છે ચાલુ છે. આપણે ખોડિયાર માતાજીના દર્શન થઈ રહ્યા છે અત્યારે વિડીયોના માધ્યમથી તમને બધાને પણ. અને અહીંયા તમે જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા મિત્રો આ જે સ્વયંસેવકો છે કે થાળી આપવાની અત્યારે સેવાનું કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બધા મિત્રો શાક છે અને આમાં છે મિત્રો ખીચડી સેવાનું કામ અત્યારે ચાલુ છે. તમે જોઈ શકો છો તમે કે રોટલીના જે ગોરિંડા કરવામાં આવે છે અત્યારે ગોરિંડા કરવાનું કામ પણ ચાલુ છે. જોઈ શકો છો આપ બધા. અને આ છે મિત્રો રોટલીનું મશીન કે જેમાંથી લાઈવમાં મિત્રો ગરમા ગરમ રોટલી બનતી હોય છે. અને ત્યારબાદ મિત્રો એમાં ઘી લગાવવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા જે પ્રસાદ લેવા આવી રહ્યા છે એમને પીરસવામાં આવે છે. તમે જોઈ શકો છો અત્યારે કે આ બાપા કેવડી મોટી ઉંમરના છે તો પણ છતાં એ સેવા કરી રહ્યા છે. આ છે મિત્રો અત્યારે જે રોટલી બનાવવાનું મશીન, આમાંથી મિત્રો 1 કલાકમાં ઘણી બધી રોટલી અને આ બાબા છે મિત્રો અહીંયા અત્યારે આમાં ગોરિંડા નાખે એટલે મિત્રો ગરમા ગરમ રોટલી મશીનમાંથી નીકળતી હોય છે. અને આ છે અહીંયાની જે સબ્જી જે મહાશિવરાત્રી મેળામાં રસોડું બનાવવા તૈયારી છે એમાં અત્યારે સબ્જી છે બધા. અત્યારે જોઈ શકો છો કે આવી રીતનું મિત્રો ઇલેક્ટ્રિક મશીન છે જેમાં ગેસની પણ ઉપયોગ થાય છે અને આવી રીતે રોટલી બનાવવાની અત્યારે સેવાનું કામ ચાલુ છે. આ છે ગાંઠિયા અને અહીંયા પણ ગાંઠિયા છે ગરમ ગરમ. અને આ છે મિત્રો લાડુની આખી ટોલી ભરી છે. તમે વિડીયોના માધ્યમથી અત્યારે જોઈ શકો છો. અવળું મોટું રસોડું છે આ શ્રી ખોડિયાર રાસ મંડળ રાજકોટ વાળા. આગળ આપણે તમને જણાવશું મિત્રો અહીંયા બધા જેટલા લોકો સેવા કરે છે ને એ બધા મિત્રો સ્વયંસેવકો છે. આપ બધા અત્યારે જોઈ શકો છો કે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે જે મહાશિવરાત્રી મેળામાં પધાર્યા હોય છે તે અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. અને અહીંયા સાહેબ ગરમા ગરમ ખમણ બને છે. જો આવી રીતે મિત્રો ઘણી બધી ચોકી રાખવામાં આવી છે. અને આ બધા મિત્રો સ્વયંસેવકો છે જે અત્યારે સેવા કરી રહ્યા છે. અને આ છે મિત્રો અહીંયા જે ઢોકળા બનાવવાનું કામ છે એ મશીન મિત્રો સતત મશીન ચાલુ છે. ને અહીંયા મિત્રો એ ઢોકળા આવે છે. ત્યારબાદ મિત્રો એમાં જે વઘાર રાખવાનું હોય છે વઘાર નાખીને પછી આગળ મિત્રો કાઉન્ટર ઉપર જાય છે ને ત્યાંથી મિત્રો પછી એને પીરસવામાં આવે છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી તમને મહાશિવરાત્રી મેળાના તમામ વિડીયો તમને જોવા મળે. અને કમેન્ટમાં લખજો જય ગિરનારી હર હર મહાદેવ. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે લોટ બાંધવાનું મશીન છે જેમાં આવી રીતે લોટ બંધાય છે. ઓટોમેટિક મશીન છે મિત્રો, લાઇટ વાળું મશીન છે લોટ બાંધવાનું. અને આ ભાઈ મિત્રો અત્યારે ચલાવી રહ્યા છે. તમે પણ 2 શબ્દ કહેશો ભાઈ, આ મશીન કેવી રીતે હાલે? આ મશીનમાં 30 કિલો લોટ આવે. એક ફેરામાં બંધાઈ જાય? હા, 30 કિલો લોટ આવે, 10 જગ પાણી આવે, 5 વાટકા તેલ આવે. હા, 30 કિલો બને એટલે 60 કિલો રોટલી નીકળે. તો મિત્રો આ એક અદભુત જેવું મશીન છે ને એમાં એક જ ફેરામાં મિત્રો 60 કિલો લોટ બંધાઈ જાય ઓટોમેટિક રીતે. આ એવું મશીન અહીંયા ઉપયોગ કરવામાં આવે છે ને ઘણા બધા આધુનિક મશીનો આપણે અહીંયા જોવા મળે છે. આ પણ મિત્રો તમે જોઈ શકો છો કે રોટલી બાંધવાનું મશીન છે જે તમે એમની સાઈઝ તો જુઓ, ખાલી સાઈઝ કેવડી છે મશીન એ તમે જોઈ શકો છો. અને અહીંયા મેં તમને જણાવ્યું કે ગરમા ગરમ ખમણ બનવાનું કામ ચાલુ છે અત્યારે. અને આ બાજુ મિત્રો ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે જે મહાશિવરાત્રી મેળામાં પધાર્યા હોય અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે બધા. ખોડિયાર મંડળના પ્રસાંગણમાં અત્યારે તમે આખો વ્યૂ જોઈ શકો છો કે કેટલું બધું ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. દાદોભાઈ મોહનભાઈ કાકડિયા સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ 65મું વર્ષ છે અમારું. 1961થી ગરબા ગિરનારની પરિક્રમાની અંદર 5 દિવસ અમારે હરિયર ચાલુ રહે છે. મહાશિવરાત્રિના મેળાની અંદર પણ અમારે 5 દિવસ હરિયર ચાલુ રહ્યા. પહેલો દિવસ છે. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે કાંઈ મિષ્ટાન બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. ફરસાણ જે કાંઈ બનાવવામાં આવે છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે છે.
અમારે રોટલી બને છે મશીનની અંદર. કલાકે 5 થી 6,000 ફુલકા રોટલી દાળા થઈને આવે. અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ આવે. અમારે શિવરાત્રિની અંદર રોજે રોજનું મેનુ જુદું હોય છે. એક દી લાડવા હોય છે, એક દી મોહનથાળ હોય છે, એક દી રવો ભજીયા હોય છે, એક દી ગુંદી ગાંઠિયા હોય છે. જે કાયમનો માટે રોજે રોજનું મેનુ જુદું હોય છે. સિયાઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટને વર્ષોથી જે દાતાઓ કાં સીધું અમને આપે છે. કોઈ તેલના ડબ્બા આપે, કોઈ લોટની ગુણી આપે, કોઈ ખાંડની ગુણી આપે, કોઈ ઘીના ડબ્બા આપે, કોઈ બટેટાની ગુણીઓ આપે. જે કાંઈ પાકો કાચું સીધું અમને આપે છે દાતાઓ, એ અમે અહીં પકાવીને પ્રસાદી રૂપે યાત્રાળુઓને પીરસવામાં આવે છે. ખોડિયાર રાસ મંડળ દરેક સભ્યો અમારે 300 થી 350 ભાઈઓ તથા બહેનો છે. રાત દિવસ જોયા વગર તન મન ધનથી સેવા કરતા આવે છે. આમાં તો લાખોની સંખ્યામાં માતાજીની કૃપા હોય તો જ આપણે હરિહરનો હાથ પાડી શકીએ. સિયાઈ ખોડિયાર રાસ મંડળ રાજકોટ ચેરિટેબલ ટ્રસ્ટ. જય ગિરનારી. બધા બોલો જય ગિરનારી. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર જે કોઈ પણ મિત્રો નવા જોડાયેલા હોય અત્યારે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે મહાશિવરાત્રી મેળાની આપણે તમામ અપડેટ આ ચેનલમાં દેવાના છે. તો અત્યારે જ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ જય ગિરનારી. ને વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો એટલે એમને પણ જોવાની મજા આવે. જય ગિરનાર.